એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈને જાફરાબાદ બંદરના માછીમારોને અપાઈ સૂચના। જાફરાબાદના દરિયાના 20 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ નજરે પડી। માછીમારો દ્વારા બોટ પ્રમુખને વાયરલેસ મારફતે કરાઈ જાણ। બોટ એસોસિએશન દ્વારા કોસ્ટગાર્ડને કરાઈ જાણ। કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર સાથે તપાસ શરૂ કરાઈ। માછીમારોને દરિયો ન ખેડવાની ફિશરીઝ વિભાગની સૂચના। બોટ માલિકોને તાત્કાલિક અસરથી દરિયામાંથી બોટો પરત બોલાવવાનો આદેશ કરાયા। દરિયાઈ સીમા સુરક્ષાને લઈને તંત્ર દ્વારા કરાયો નિર્ણય। જાફરાબાદ, ચાંચર બંદર, ધારા બંદર સહિતના બોટ માલિકોને અપાઈ સૂચના। રિપોર્ટર મુકેશ ડાભી, ભાઈ સીતારામભાઈ, ભાઈ કેટલીક આગે હશે એ બોટ આપણાથી? ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે ત્યાં? આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય? કેમ કે સમાચાર વાળાના બધાના ફોન આવે છે અને હું છે હું નહીં જાણવા માંગે છે। એટલે બોટ પર નંબર લખેલા છે, નામ લખેલું છે, ફ્લેગ છે આપણો જેડના બીડના કઈ? અચ્છા, ચલો કોસ્ટગાર્ડ તો અહીંથી નીકળી ગઈ છે લગભગ, પણ હવે એવા કઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરલેસ દ્વારા કન્ફર્મ કરજો। ઓકે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ। આપનું નામ સાહેબ? કનૈયાલાલ સોલંકી। આજે સવારે 10:30 વાગે દરિયામાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ, અજાણી બોટ જે જૂની છે, માણસો 2 થી 3 જ દેખાય છે, કોઈ એની અંદર ઝાડ કે કોઈ વસ્તુ નથી, તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે। એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો, આપણી ફિશિંગ બોટો જાફરાબાદની, એની પાછળ જ ગઈ તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ। એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને, મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ, અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે, એટલે આમાં કંઈક શંકા હોય એવું લાગે છે, તો તમે તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો। એટલે કોસ્ટગાર્ડનું જહાજ, કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે, પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ, એટલે કાંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે। સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે, જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી કોઈ પ્રવૃત્તિ થાય, આવી કોઈ બોટો દેખાય તો એની જાણ થાય। બોટો બંદરની અંદર હોય તો આવી પ્રવૃત્તિનો કોઈ ખ્યાલ ના આવે, એટલે સરકારશ્રીને વિનંતી છે કે બોટો, ફિશિંગ બોટોના ટોકન ચાલુ કરે, અમારી આવી નમ્ર વિનંતી છે।